એનામાં એવી એકતા હોય કે અપને વાલા, તો આપણામાં કેમ નથી યાર? આપણે બધા છીએ ને, હિન્દુના દીકરા તો છીએ ને. ઈ એમ કે અપને વાલા, તો આપણે આપણા નથી યાર, આપણે હિન્દુ નથી. શું કામ જ્ઞાતિના વાળા પાડો છો? જેને ખબર પડે છે, જે ભણેલા ગણેલા, જે સમજે, બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જ્ઞાતિના વાળા પાડતા નહીં. એક બનીને જીવો, હિન્દુના દીકરા છે. અને એનો પૂછતા તમે એકચ્યુઅલી બાય કાસ્ટ કોણ છો? છે તો હિન્દુનો દીકરો ને. જેવો એક્સેપ્ટ કરી લીધું યાર. હવે આવા નવા ફાંટા પડ્યા ને, તો આ મુગલોએ શાસન કર્યા છે હજાર વર્ષ સુધી, અને 250 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા છે. મારા ને તમારામાં ભાગલા પાડ્યા અને રાજ કરવાની નીતિ અપનાવી, અને મારા ને તમારામાં એકતા નહોતી ને, એટલે ભાઈની આગળ ભાઈને મરવા છે. હવે આપણે આ નથી થવા દેવું. 18 વર્ણને ભેગા મળી અને આવા હારા મંડપના નીચે ભાગવત કથા હોય તોય ભલે, ડાયરો હોય તોય ભલે, આયરના ઘરે કથા હોય તો રબારી ભરવાડ કે કોઈ પણ સમાજનો દીકરો એમાં પીરહતો હોય, આવા પ્રસંગો આપણે કરવા છે. તો કોઈના બાપની તેવડ